હાય ફ્રેન્ડ્સ, હું છું ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે જે ડીડી સેટ છે એ ડીડી સેટનું આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરીશું, એટલે કે એક્ઝામ આપવાનું ફોર્મ કઈ રીતે ભરીશું એની માહિતી મેળવીશું. તો ધીરેથી શાંતિથી ફોર્મ ભરવાનું છે, એક એક વિગત ભરવાની છે. ઘણું બધું લાંબુ ફોર્મ હોય છે, વ્યવસ્થિત વિચારીને બધું ભરવાનું છે. કોઈ પણ વસ્તુ મિસ ના થઈ જાય અથવા તો કોઈ ખોટી માહિતી ન અપાઈ જાય તો જોવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધી વસ્તુ સમજાવીશ કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. તો ફોર્મ ભરવા માટે પહેલા તો આપણે ગૂગલમાં જઈ અને એસીપીસી એડમિશન કમિટી ઓફ પ્રોફેશનલ કોર્સ એની આપણે સાઇટ ખોલવાની છે. તો તમને ખ્યાલ હશે, એસીપીસી તમે ગૂગલમાં જઈને ખોલશો, ક્રોમમાં જઈને. તો આ જ્યારે તમે ક્લિક કરશો એટલે કે તમારી પાસે આ સાઇટ ખુલશે, તમને ખબર છે. તો આ જે ઇન્ટરફેસ ખુલે, તો ઇન્ટરફેસ ખુલ્યા પછી અહીંયા નીચે જશો એટલે કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ આવશે. એની અંદર તમે ક્લિક કરશો નીચે એટલે તમારું અહીંયા તમારું રજીસ્ટ્રેશન માટેનું એટલે કે તમારા સાઇન ઇન માટેનું એક બોક્સ આવશે. જો સાઇન ઇન માટે તો તમારી પાસે અત્યારે સાઇન ઇન છે નહીં, એટલે તમે નવા રજીસ્ટર્ડ થઈ રહ્યા છો, એટલે તમારે સાઇન ઇન માટે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન માટે જવું પડશે. આ નીચે જે છે એમાં ફ્રેશ રજીસ્ટ્રેશન કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં આપણે ક્લિક કરીશું. ચલો, હવે જો આપણે ફ્રેશ રજીસ્ટ્રેશન માટે જ્યારે ખોલ્યું આપણું, ત્યારે તમને આ એક ખુલશે. એમાં તમને આ બધી વસ્તુ આપી છે, ઇન્સ્ટ્રક્શન કેરફુલી રીડ કરવાની. તો એગ્રી કરી લઈશું આપણે. આઈ એગ્રી કરીને આગળ વધીશું. બરાબર, આઈ એગ્રી કરીશું એટલે ઓટોમેટિક એ તમારું જે તમારી વિગતો છે સાઇન ઇનની એ ખુલશે કે તમે સાઇન ઇન કરવા માંગો છો. તમારે સાઇન ઇન માટેનું આખું ફોર્મ ભરવું પડશે. તો સાઇન ઇન માટેનું આપણે ફોર્મ ભરવા માટે પહેલા તો ડિપ્લોમા માર્કશીટ ઉપર તમારું જે ફૂલ નેમ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર ધ એસએસસી, એચએસસી અથવા તો ડિપ્લોમા, આ બધી માર્કશીટ ઉપર જે તમારું નામ આવતું હોય, જે રીતે નામ આવતું હોય એ સિક્વન્સમાં ભરીશું, એ રીતે જ ભરીશું. તો ધારો કે હું અહીંયા મારું નામ ભરું છું, ધારો કે ભરત અખાણી, પણ એની સાથે મારો જે ઈમેલ આઈડી છે પણ મેં નાખી દીધો છે. તો ઈમેલ આઈડી તમે ના હોય તો ના નાખો તો કોઈ વાંધો નથી, કારણ કે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. તો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી પણ તમારે અહીંયા નાખી દેવાનું છે. હવે તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. તો જેન્ડરમાં તમારું ધારો કે મેલ હોય, ફિમેલ હોય તો એ સિલેક્ટ કરવાનું છે. હવે જો એ સિલેક્ટ કર્યા પછી ફાધર નેમમાં તમારું જે ફાધરનું નામ છે, ધારો કે હું એક વર્ડ નાખું છું ફાધર નેમમાં. મધર નેમ, તો મારા મધરના નેમનો એક વર્ડ નાખી દઉં છું. તમારી જે ડેટ ઓફ બર્થ છે એમાં ડે, મંથ અને યર, કયા દિવસે તમે જન્મ્યા છો. ધારો કે તમારે 2 તારીખે જન્મ્યા છો, 2 જાન્યુઆરીમાં જન્મ્યા છો અને તમારે 2007માં જન્મ્યા છો, તો એ વિગત નાખી દઈશું. હવે આઈએસડી કોડ તો તમારો ઇન્ડિયા જ રહેશે, કારણ કે એમાં બીજું સિલેક્શન આવશે જ નહીં, કારણ કે આઈએસડી આપણે ઇન્ડિયામાં છે. તમારો મોબાઈલ નંબર નાખી દઈશું. મારો મોબાઈલ નંબર મેં અહીંયા પુટઅપ નાખી દીધો છે પહેલેથી. તો 9825791260 એ મેં નાખી દીધો છે. હવે આપણે યુઝર આઈડી જનરેટ કરીશું આપણી. હવે આપણે યુઝર આઈડી અને આપણો પાસવર્ડ જનરેટ કરીશું. તો યુઝર આઈડી ને પાસવર્ડ યાદ રાખજો, અથવા તો આનો એક ફોટો લઈ લેજો તમે ભરો એટલે, ફોર્મ ભરો એટલે તમને યાદ રહે કે તમારે ફરીવાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે તમારી યુઝર આઈડી તમારી પાસે હોવો જોઈએ. ધારો કે યુઝર આઈડી હું અહીંયા મારો કોઈ યુઝર આઈડી હું નાખું છું કે જય હિન્દ. મેં યુઝર આઈડી જય હિન્દ નાખ્યો. હવે આપણે એક પાસવર્ડ સિલેક્ટ કરીએ. તો હું પાસવર્ડ મારો નાખી દઉં છું અહીંયા. પાસવર્ડ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. પછી એની કઈ રીતે કરવો છે, ચલો ફરી વાર એક મેં એક પાસવર્ડ સિલેક્ટ કરી નાખી દીધો છે. તમે કોઈ પણ પાસવર્ડ સિલેક્ટ કરો છો. પાસવર્ડ સિલેક્ટ કરવા માટેના જે ક્રાઇટેરિયા છે એ મુજબ 8 થી 13 વર્ડનો એટલે કેરેક્ટરનો હોવો જોઈએ. 8 થી નાનો ના હોવો જોઈએ કે 13 થી વધારે ના હોવો જોઈએ. તમે જાણો છો જનરલી આપણે પાસવર્ડ બધે બનાવીએ છીએ. તો પાસવર્ડની તમને પ્રોસિજર ખબર છે. તમારો એક અપર કેસ આલ્ફાબેટ હોવો જોઈએ, એક લોઅર કેસ મિનિમમ એક અપર કેસ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિકલ વેલ્યુ હોવી જોઈએ અને તમારી પાસે એક સ્પેશિયલ કેરેક્ટર આવવું જોઈએ. આટલું પાસવર્ડમાં હોવું જોઈએ. તો આપણે પાસવર્ડ આપણી રીતે બનાવવાનો છે અને આપણે એ યાદ રાખવાનો છે, હંમેશા યાદ રાખવાનો છે. તો જો આપણે જોઈએ કે જે મેં પાસવર્ડને હવે કન્ફર્મ કરું છું એટલે ફરી વાર રીએન્ટર કરું છું.
આ મારો પાસવર્ડ હતો, મેં રીએન્ટર કરી દીધો. હવે આપણે સિક્યુરિટી પિન નાખીશું અહીંયા. તો જો સિક્યુરિટી પિન આપણી પાસે અહીંયા આવી ગયો હશે, તો R5B65 એવું છે, તો હું અહીંયા નાખી દઈશ. આપણો જે સિક્યુરિટી પિન અહીંયા સાઈડમાં આવી જશે 658. જો ધારો કે આ કે સિક્યુરિટી પિન છે એ નાખી દીધો. એટલે નાખ્યા પછી આપણે આને સબમિટ કરીશું. સબમિટ કરશે એટલે વેરિફિકેશન કરશે તમારો મોબાઈલ નંબર. તમે અહીંયા જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે, અહીંયા જે મોબાઈલ નંબર નાખ્યો છે એ તમારો વેરીફાઈ કરવામાં આવશે. એટલે કે તમને ઓટીપી મોકલશે. તો તમારો ફોન જે છે, જે તમે ફોન નંબર નાખ્યો છે એ તમારી પાસે રાખજો અને પછી સબમિટ કરશો એટલે તમને ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ, તો યસ કરીશું. તો યસ કરીશું એટલે તમારા મોબાઈલ ઉપર એ ઓટીપી આવશે. હજી તમારે કંઈ પણ એમાં સબમિટ કરતા પહેલા જો ફાઇનલ તમારે એડિટ કરવું તો કરી શકો છો. એટલે હવે આપણે ફરીવાર ફાઇનલ સબમિટ કરી દઈશું, કારણ કે આપણું ફાઇનલ છે. વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ. તો જો આપણો આ જે છે સિસ્ટમ હેઝ એ સેન્ટ એ પાસવર્ડ તમને મોકલ્યો છે, બરાબર છે. તો આપણને જે પાસવર્ડ મળ્યો હોય, ઓટીપી મળ્યો હોય, એ ઓટીપી અહીંયા નાખી દઈશું. મેસેજમાં તમારો ઓટીપી આવ્યો હશે. ઓટીપી ફોર વેરિફિકેશન છે 266910. અહીંયા ઓટીપી નાખીશું 266910. આપણો ઓટીપી આપણે પુટઅપ કરી દીધો. ઈમેલ આઈડી અમે ઈમેલમાં આપણે નાખ્યો એન્ટર ઈમેલ, વન ટાઈમ પાસવર્ડ અથવા તો ગમે તે બેમાંથી એક નાખવાનો છે, ઓર છે. હવે સિક્યુરિટી પિન નાખી દઈશું. અહીંયા સિક્યુરિટી પિન માંગ્યો છે, એ નાખી દઈશું 6Y1H66. તો આપણો આ સિક્યુરિટી કોડ નાખી દીધો, એને વેરીફાઈ અને ફાઇનલ સબમિટ કરી દઈશું આપણે. બસ હવે જો તમારું જે સબમિટ કર્યું એટલે તમારી પાસે એક વસ્તુ આ આવી ગઈ. સબમિટ કર્યું એટલે તમે જે સબમિટ કર્યું છે એ તમારી વિગત આવી ગઈ. જો જય હિન્દ તમારું જે હતું, તમારી યુઝર આઈડી હતો, કેન્ડિડેટનું નામ આવી ગયું મારું. અને હવે આપણે ફરીવાર લોગિન કરીશું. એટલે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ અ પ્રોફાઇલ. તો આપણે ફરીવાર લોગિન કરીશું, કારણ કે લોગિનનું આપણે લોગિન માટેનું એક આપણું લોગિન બનાવી દીધું. લોગિન બનાવ્યા પછી ફરીવાર આપણે એ સાઇટ પર જે લોગિન કરીશું તો રજિસ્ટર્ડ કેન્ડિડેટ સાઇન ઇન આવશે. જે આપણે યુઝર આઈડી નાખ્યો હતો એ ફરીવાર અહીંયા નાખી દઈશું. આપણો જે યુઝર આઈડી હતો એ અહીંયા નાખી દઈશું. મેં જય હિન્દ નાખ્યો હતો, જય હિન્દ યુઝર આઈડી કરે તો એ જય હિન્દ નાખી દીધો. પછી જે પાસવર્ડ મેં નાખ્યો હતો એ પાસવર્ડ નાખી દઈશું. તમારો પાસવર્ડ નાખી દીધો તમે. પછી તમારે સિક્યુરિટી પિન નાખવાનું રહેશે. તો સિક્યુરિટી પિન છે તમારો, ધારો કે જે તમારો આવ્યો હશે એ તમે નાખી દેશો 8F2639. તો આ તમે એકવાર નાખી દીધો એટલે આ તમારું કામ પૂરું થયું. એટલે સાઇન ઇન કરવા માટે મૂકી દઈશું, એટલે સાઇન ઇન થશે તમારું. હવે તમે સાઇન ઇન થઈ ગયા છો, એટલે તમે અંદર આવી ગયા, તમે તમારી સાઇન ઇન કરી દીધું છે. તો ચલો, સાઇન ઇન કરી દીધું એટલે તમારી પાસે આ ટાઈપનું એક પેજ ખુલી જશે. રજિસ્ટ્રેશન ઓપન, વ્યૂ ઇન્સ્ટ્રક્શન, સિક્યુરિટી પિન, કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ. તો પહેલા તો આપણે સિક્યુરિટી પિન અહીંયા નાખીશું કે જે અહીંયા આપેલો છે 7171H197. તમારા પર જે ડિસ્પ્લે થાય એ તમારે નાખી દેવાનો છે અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એ દબાઈ દેવાનું. The dear candidate, you need to submit the basic detail of the generate the common profile. તો તમારે અહીંયા ઓકે કરી દેવાનું છે, કન્ફર્મ કરીને. બસ હવે તમારું જોઈ લઈએ.
આપણે પર્સનલ ડિટેલનું એક ફોર્મ આવી ગયું કે આપણે જે પર્સનલ ડિટેલ નાખી છે આપણે ચેક કરી લેવાની છે. જો આપણે ફાધર નેમ, આપણું જે ફૂલ નેમ છે, ફાધર નેમ છે, મધર નેમ છે, ડેટ ઓફ બર્થ છે, બધું નાખેલું છે, જેન્ડર નાખેલું છે, નેશનાલિટી અહીંયા નથી આવતી તો આપણે નેશનાલિટી અહીંયા સિલેક્ટ કરી લઈશું. પછી ડોમિસાઇલ તમારું છે જે ગુજરાત છે તો ગુજરાત નાખી દઈશું, ગુજરાતના છો એટલે. કેટેગરી સિલેક્ટ કરીશું ખાસ. જો હવે જનરલ કેટેગરીમાં જે આવતા હોય, જનરલ શિડ્યુલ કાસ્ટ હોય તો શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબમાં આવતા હોય તો જે કેટેગરીમાં આવતા હોય અને જેનું સર્ટિફિકેટ એની પાસે અવેલેબલ હોય એ ટાઈપની આપણે કેટેગરી નાખવાની છે. અને જનરલ EWS હશે તો ઇકોનોમિકલ વીકર સેક્શન હોય એનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એ નાખવાનું છે. નહીં તો અત્યારે હું અહીંયા જનરલ કેટેગરી નાખું છું, તમારી કેટેગરી કઈ છે તમારે નાખી દેવાની છે. હવે ફિઝિકલી હેન્ડીકેપ છો? નો. ધારો કે હો તો લખવાનું છે. ફિઝિકલી હેન્ડીકેપ હોય તો તમારી સ્પેશિયલ એક્ઝામ નથી લેવાની, પણ તમારા મેરિટમાં અલગ કોટા ફાળવવામાં આવશે. એટલા માટે ફિઝિકલ હેન્ડીકેપ લખવાનું છે. એક્સ સર્વિસમેન હોય તો લખવાનું છે. હવે ખાસ આ ટ્યુશન ફી વેવિયર, તમારું જે ટ્યુશન ફી વેવિયર કરવામાં યસ કરવાનું છે. કારણ કે તમારી જે ટ્યુશન ફી વેવિયર થાય, તમને જો તમારી ઇન્કમ છે જે ફેમિલી ઇન્કમ 8 લાખ સુધીની હશે તો આપણે અહીંયા 2.1 થી આપણે ગ્રેટર ધેન 8 નહીં, પણ ધારો કે આપણી જે ફેમિલી ઇન્કમ છે ધારો કે 2.51 લાખ ટુ 8 લાખ, તો એ સિલેક્ટ કરીશું તો આપણને ટ્યુશન ફી વેવિયર આપણું થશે. તો જો તમારે 8 લાખ સુધીની ઇન્કમ હોય તો તમે ટ્યુશન ફી વેવિયર લઈ શકો છો, એટલે કે તમને ટ્યુશન ફી તમારી માફ થઈ શકે છે. એટલા માટે તમારે ટ્યુશન ફી વેવિયરમાં હંમેશા યસ કરવાનું છે. પણ તમને બંનેનો લાભ મળશે. તમે ધારો કે આમાં કર્યું છે અને પછી તમારે એના જે છે તો બંને લાભ તો તમને બંને મળશે. એટલે અહીં તો તમારે યસ જ કરી દેવાનું. હવે જુઓ, અહીંયા સેવ કરીને આપણે નેક્સ્ટ કરી દઈએ. ડુ યુ વિશ ટુ સેવ? યસ કરી દઈશું. હવે યસ કરીશું એટલે તમારું એડ્રેસ ને એવું બધું માગશે, કોન્ટેક્ટ ડિટેલ માગશે. તો તમારું કોન્ટેક્ટ ડિટેલમાં તમારું ધારો કે પ્રીમાઇસીસ નંબર, ધારો કે 45 મારો પ્રીમાઇસીસ નંબર છે. લોકાલિટી સિટી અમદાવાદ છે મારું, ધારો કે. પછી સબ લોકાલિટી ધારો કે હું ઘુમા રહું છું તો ઘુમા ઇન્ડિયા, જે કંઈ હોય આખું ટોટલ એડ્રેસ નાખવાનું છે તમારું. કન્ટ્રી ઇન્ડિયા, સ્ટેટ ગુજરાત, પિનકોડ નંબર નાખવાનો છે તમારો. પિનકોડ નંબર ધારો કે પિનકોડ નંબર તમે નાખી દીધો. તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ, ધારો કે જે ડિસ્ટ્રિક્ટના હોય બધાએ હું નાખવું નથી નાખવાનું ભાઈ. એ તો તમે જાણો છો. હવે જો આ જે તમારું હતું એ તમારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ હતું અને નીચે તમારું માગ્યું છે પરમેનન્ટ એડ્રેસ. જો કોરસ્પોન્ડન્ટ એડ્રેસ ને પરમેનન્ટ એડ્રેસ અલગ હોય તો બંને અલગ ભરવાનું છે. ઘણી વખત શું હોય કે છોકરાઓ અહીંયા ભણતા હોય, હોસ્ટેલમાં ભણતા હોય કે પીજીમાં ભણતા હોય તો એમનું અત્યારે કોરસ્પોન્ડન્સ એડ્રેસ અત્યારે અહીંનું હોય, અમદાવાદનું, પણ પરમેનન્ટ એડ્રેસ ધારો કે અમરેલી રહેતા હોય, એમના ફાધર મધર અમરેલી રહેતા હોય કે એમના ફાધર મધર ભાવનગર રહેતા હોય તો એનું હોય એ પરમેનન્ટ એડ્રેસ એ આવે, ભાવનગરનું કે અમરેલીનું આવે. પણ અહીંયા અમદાવાદમાં જે રહે છે એ જગ્યાનું કોરસ્પોન્ડન્સ એડ્રેસ આવે. પણ આપણે ધારો કે મારું જો સેમ હોય, તમે જો બંને અમદાવાદના જ હોય ને અમદાવાદનું સેમ હોય તો સેમ એજ કોરસ્પોન્ડન્સ એડ્રેસમાં તમારે ટિક કરી દેવાની છે. કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે એ જ પરમેનન્ટ એડ્રેસ છે તો તમારી વિગતો જો પરમેનન્ટ એડ્રેસમાં ભરાઈ જશે. બધું જ ભરાઈ ગયું તમારું. હવે એડ્રેસ તમારું કન્ફર્મ થઈ ગયું. તમારે એડ્રેસ ખાસ નાખવાનું છે. પ્રીમાઇસીસ નંબર, તમારો આખો ટોટલ જેનું એડ્રેસ હોય એ કઈ લોકાલિટી છે તમારી, કયો એરિયા છે, સબ લોકાલિટી કઈ છે, કન્ટ્રી, સ્ટેટ, આ બધું જ પિનકોડ નંબર બધું જ નાખી દેવાનું છે. બરાબર છે. અને જો પરમેનન્ટ એડ્રેસ અને ટેમ્પરરી એડ્રેસ અલગ હોય, એટલે કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમેનન્ટ અલગ હોય તો તમારે અલગ નાખવાનું છે. ન હોય તો એક જ નાખવાનું, તો તમારે સેમ કરી દેવાનું છે. હવે આપણે આને સેવ અને નેક્સ્ટ કરી દઈશું. તો તમને કહેશે ડુ યુ વિશ ટુ સેવ, તો આપણે યસ કરી દઈશું. ચલો, આપણે જ્યારે સેવ કરી દીધું એટલે તમારી પાસે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું માંગશે. જો આ બધું જ વસ્તુ જો વ્યૂ રજીસ્ટ્રેશન ડિટેલ આપણે જોઈ લીધી. આપણને પહેલું બતાવ્યું કે તમારું રજીસ્ટ્રેશન ડિટેલ આ છે. પછી પર્સનલ ડિટેલ બતાવી દીધી, કોન્ટેક્ટ ડિટેલ આપણે નાખી દીધી. હવે આપણે નાખીશું ડોક્યુમેન્ટ અપલોડ કરીશું કે જે ડોક્યુમેન્ટ આપણે રિક્વાયર્ડ છે. તો એક તો પહેલા આપણે તમારો ફોટોગ્રાફ કરવો પડશે. તમારો ફોટો, પણ ફોટોનું જે ફોર્મેટ છે એ જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને મિનિમમ સાઇઝ 10 KB ની અને મેક્સિમમ 200 KB થી વધારે ન હોવી જોઈએ. તો આ રીતે તમે ફોટોને, આ ટાઈપનો ફોટો તમે તમારા સિસ્ટમમાં સેવ કરીને રાખજો. એટલે કે તમારા કોમ્પ્યુટરમાં સેવ કરેલો હોય તો ત્યાંથી આપણે અપલોડ કરી લેવાનો રહેશે. બરાબર. તો જો ધારો કે હું અહીંયા ચૂઝ કરું છું ફાઇલ,
ડોક્યુમેન્ટ નંબર તો તમે ગમે તે નાખો, એમાં કોઈ ડોક્યુમેન્ટ નંબરનો કોઈ મતલબ નથી. 1 2 3 4 પણ અહીંયા ચૂઝ ફાઇલ કરીશ. જો ચૂઝ ફાઇલ જેવું કરીશ એટલે તમારું આજે તમારું પીસી ખુલી જશે. પીસી ખુલશે એટલે તમારે એમાંથી જ્યાં તમારો ફોટો પડ્યો હોય, ધારો કે મારો આ ફોટો હું લઈ લઉં તો અહીંથી ટિક કરી દઈશ ને ઓપન કરી દઈશ એટલે અહીંયા ફોટો આવી ગયો. અહીંયા ફોટો મારો આવી ગયો. હવે ધારો કે બીજું સિગ્નેચર. સિગ્નેચર માટે તમારે બ્લેન્ક પેપરની અંદર સિગ્નેચર કરીને રાખીને એનો ફોટો રાખવાનો છે. અંદર તમારા કોમ્પ્યુટરમાં પીસીમાં રાખવાનો છે પહેલેથી, બરાબર, સેવ કરી રાખવાનો છે. એટલે એ સિગ્નેચરનો જે ફોટો છે એ તમારે ચૂઝ ફાઇલમાં જશો એટલે તમારું આ રીતે ખુલશે. એટલે ધારો કે મારું આ સિગ્નેચરનું છે, ધારો કે તો હું સિલેક્ટ કરી લઉં. અહીંયા મેં સિગ્નેચર કરી લઈ છે ધારો કે બ્લેન્કમાં, તો એ લઈ લઉં છું અને અહીંયા ઓપન કરી દઉં છું. એટલે એ અહીંયા સબમિટ થઈ ગયો, આવી ગયો, અહીંયા આવી ગયો. હવે આપણે વેલિડ આઈડી પ્રૂફ, જે આઈડી પ્રૂફ છે તમારું એ પીડીએફ ફોર્મમાં નાખવાનું છે. વેલિડ આઈડી પ્રૂફમાં શું આવે? જનરલી તમારું આધાર કાર્ડ આવે. તો આધાર કાર્ડ છે અથવા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ બધી વસ્તુ છે જે તમારું આઈડી પ્રૂફ કહેવાય. તો આઈડી પ્રૂફ તમારે જનરલી તો આધાર કાર્ડ બધા પાસે હશે, તો આધાર કાર્ડની તમારે આઈડી પ્રૂફ લઈ લેવાનું છે. એનો ફોટો રાખવાનો છે, પણ કઈ ફોર્મમાં? પીડીએફ ફોર્મમાં રાખવાનો. તમારી પીસીની અંદર પીડીએફ ફોર્મમાં રાખવાનો. એટલે તમે અહીંયા ચૂઝ કરશો એ તમારું જે આ ખુલશે એમાં તમારું પીડીએફ ફોર્મમાં હોય એ સિલેક્ટ કરી લેવાનું. એ ધારો કે મેં આ એક પીડીએફ છે સિલેક્ટ કરી લીધું, એ મારું ધારો કે એમાં મારું એ આધાર કાર્ડ છે અને એ મૂકી દઈશ એટલે અહીંયા ચૂઝ થઈ જશે ફાઇલ. આ ચૂઝ થઈ ગઈ. જો હવે તમે સબમિટ અને પ્રિવ્યુ નું બટન દબાવશો એટલે આ ટાઈપનું તમારું જે સબમિટ કર્યા છે ડોક્યુમેન્ટ એની વિગતો આવી જશે. જે તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એની વિગતો આવી જશે અને એ વિગત પ્રમાણે તમારે પહેલા ચેક કરી લેવાનું છે, રિવ્યુ કરવાનું છે. ધારો કે તમે આ જે ફોટોગ્રાફ છે, તો મેં તો મારો ફોટોગ્રાફ નથી મૂક્યો, પણ આવો ફોટોગ્રાફ મૂક્યો છે આઇકોનનો, તમારે તમારો ફોટોગ્રાફ મૂકવાનો છે. પછી સિગ્નેચર માટેનું મેં તમને કીધું એમ કોરા પેપરમાં સિગ્નેચર કરેલી હોય એને અપલોડ કરી લેવાનું છે. પછી આ જે ડોક્યુમેન્ટ છે વેલિડ, આપણે જે પીડીએફ ફોર્મમાં છે એ આપણે ફોટો આઈડી મૂક્યું છે. આ બધું આપણે મૂકી દીધું અને આપણે જોઈ લીધું, ચેક કરી લીધું બરાબર છે. આપણે એકવાર ચેક કરી લેવાનું ભાઈ બરાબર છે બધું, અને ના હોય તો તમે હજી એને સુધારી શકો છો. એટલે સેલ્ફ વેરીફાઈડ કરી લેવાનું કે તમે આ વેરીફાઈ કર્યું છે, ઓકે છે. ચલો, આપણે આ ડોક્યુમેન્ટ આપણું ઓકે છે, આ ડોક્યુમેન્ટ આપણું ઓકે છે, તો એ બધું આપણે વેરીફાઈ કરી લેવાનું. આપણે વેરીફાઈ કરી લઈએ એટલે જો એડિટ કરવું તો કે એડિટ કરી શકો છો, તો આ દબાવવાનું બટન, તો ફરીવાર તમે બીજું અપલોડ કરી શકો છો. બીજું તમારું ડોક્યુમેન્ટ હોય, ભૂલ થઈ હોય તો એને સુધારી શકો છો. પણ જો તમે સુધારવું ન હોય તો સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું. તો તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમને અહીંયા કંઈક ડુ યુ વિશ ટુ સેવ, તો ઓકે કરી દેવાનું. તમને એવું પૂછશે કે તમારે સેવ કરવું છે તો ઓકે કરી દેવાનું. તો જો ઓકે કરી દીધું એટલે વ્યૂ પ્રોફાઇલ, તમારું જે પ્રોફાઇલ છે આખું બની ગયું છે. તમારે આખા પ્રોફાઇલને ચેક કરી લેવાનું. જો યુઝર આઈડી મારો જય હિન્દ હતો, કેન્ડિડેટ નેમ ભરત અખાણી, જેન્ડર મેલ, ડેટ ઓફ બર્થ નાખેલી છે, ફાધર નેમ, મધર નેમ, કેટેગરી ફિઝિકલી હેન્ડીકેપ નથી, સર્વિસમેન, એક્સ સર્વિસમેન નથી, ટ્યુશન ફી બિહેવિયર યસ, આ યસ રાખવાનું, તો તમને ટ્યુશન ફીમાં ફાયદો થઈ શકશે. ફેમિલી એન્યુઅલ ઇન્કમ 8 લાખ સુધીની લખવાની છે, કારણ કે 8 લાખ સુધી લખશો તો તમારું આ ટ્યુશન ફી વેવિયર થશે. 8 લાખ સુધીની લિમિટ છે, તો 8 લાખ સુધી લખશો. પછી આપણું તમારું એડ્રેસ, ટોટલ એડ્રેસ જોઈ લો, ચેક કરી લો. તમારો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી. હવે જો અહીંયા આપણે ઓપ્શનલ છે, અલ્ટરનેટ ઈમેલ આઈડી ના નાખવો તો ચાલે અને કોન્ટેક્ટ નંબર ના નાખવો તો ચાલે, પણ અહીંયા આમાં એનો લઈ લીધો છે, પણ આપણે એને કેન્સલ કરી દઈશું કારણ કે એનો પાછો એ એક્સેપ્ટ નહીં કરે. પછી પરમેનન્ટ એડ્રેસ તમે જોઈ લેશો. રજીસ્ટ્રેશન ડિટેલમાં તમે જે ડોક્યુમેન્ટ જે કર્યા છે એ થઈ જશે. એ બધું થઈ ગયું એટલે તમારે જતા રહેવાનું છે હોમ ઉપર પાછા. ચલો, હોમ દબાઈને પાછા જતા રહેવાનું છે. આ બધું સબમિટ કર્યું તમે એટલે હોમ દબાઈને પાછા ફર્યા. હવે જુઓ, આપણે પાછું ફરીવાર સિક્યુરિટી પિન નાખી દેવાનો છે. એટલે હવે ફરીવાર અંદર જઈશું અને સિક્યુરિટી પિન નાખી દઈશું. તો B7Q હું નાખું છે, નહીં નાખવાનું, તમારું જે શો કરતો એ નાખવાનું છે. 278 તમારામાં જે આવતું હોય નાખવાનો સિક્યુરિટી કોડ, અને સિક્યુરિટી પિન નાખી દો તમે. સિક્યુરિટી પિન નાખી દીધા પછી ક્લિક હિયર ટુ એપ્લાય. તો વી હેવ સિલેક્ટેડ એપીએસસી ડિપ્લોમા ડિગ્રી ટુ ડિગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ. આપણે
એસીપીસી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સિલેક્ટ કર્યો છે 2025. આર યુ શ્યોર? તમે શ્યોર છો? તમે આજ એક્ઝામ આપવા માંગો છો ને? તો યસ કરી દો, પ્રોસીડ કરી દો. તમે આજ એક્ઝામ આપવા માંગે તો તમારું આખું ફોર્મ તમારું ખુલી જશે. જો હવે આમાં જે છે બધી વિગતો ભરવાની છે. જો એપ્લિકેશન ફોર્મ પહેલો ભરાશે, એપ્લાય ફોર, પછી ક્વોલિફિકેશન ડિટેલ, આ બધું તમારે ફિલઅપ કરવાનું. જે ફિલઅપ કરશો અહીંયા તમારે અત્યારે ક્લોકનો સિમ્બોલ આવતો હશે. હવે ક્લોકનો સિમ્બોલ આપો, પણ તમે જ્યારે વેરીફાઈ બધું કરશો, બધું ભરી દેશો, એટલે ધીરે ધીરે તમારું બધું ક્લિક થતું જશે, યસ 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 થતું જશે, અને છેલ્લે પે કરીને રજીસ્ટ્રેશન કરી દેશો એટલે તમારો રજીસ્ટર નંબર આવી જશે, તો તમારું કામ પૂરું થશે. તો જો હવે આપણે એપ્લિકેશન ફોર્મ ઇનકમ્પ્લીટ છે, પહેલા એને ક્લિક કરીશું. પહેલા એપ્લિકેશન ફોર્મ અહીંયા ક્લિક કરીશું. ચલો, પહેલા એપ્લિકેશન ફોર્મ આપણે જોઈએ. વિગતો બધી લગભગ ભરાઈને આવશે. તમારે ખાલી અમુક વસ્તુઓ સુધારવી પડશે કે નવી નાખવી પડશે. તમારું આખું ફોર્મ આવી ગયું. સબ કેટેગરી ડિટેલ, ફિઝિકલી હેન્ડીકેપ, ફરીવાર જો અહીંયા અનસિલેક્ટ થઈ ગયું છે તો આપણે નો ફરીવાર કરી દઈશું. નો. ધારો કે ટ્યુશન ફી બિહેવિયર, યસ, ટ્યુશન ફી બિહેવિયર લેવાનું જ ભાઈ, બરાબર. હવે સેવ એન્ડ નેક્સ્ટ. ડુ યુ વિશ ટુ સેવ? યસ. યસ કરશો એટલે પતી ગયું. એક કામ તમારું પતી ગયું. જો અવેલેબલ સર્વિસમાં એક કામ પતી ગયું. વ્યૂ એડિટ એપ્લિકેશન ફોર્મ પતી ગયું. અહીંયા ટીક તમારી થઈ ગઈ. હવે એપ્લાય ફોર. શેના માટે એપ્લાય કરો છો ભાઈ? તમે એપ્લાય શેના માટે કરો છો? બીટેક માટે. અને ફાર્મસી વાળા કરતા હોય, જો મારો વિડીયો ફાર્મસી વાળા જોતા હોય અને ફાર્મસી વાળા કરતા હોય તો ફાર્મસી સિલેક્ટ કરવાનું છે. નહીં તો તમારે એન્જિનિયરિંગ માટે બી અથવા બીટેક સિલેક્ટ કરી લેવાનું. બી અથવા બીટેક સિલેક્ટ કરીને સેવ કરી દેવાનું છે. સેવ અને નેક્સ્ટ કરવાનું. તો આપણું એપ્લિકેશન છે એ બી અને બીટેક માટે છે. જો આપણે સેવ અને નેક્સ્ટ કરીશું, કારણ કે એપ્લાય શેના માટે કરીએ છીએ? બીટેક માટે. જો તમે સેવ નેક્સ્ટ કર્યું એટલે તમારી બે ટીક થઈ ગયા, બે યસ થઈ ગયા, બે રાઈટ થઈ ગયા. હવે ત્રીજું આવશે ક્વોલિફિકેશન ડિટેલ. તો અહીંયા તમારે ક્વોલિફિકેશન ડિટેલ નાખવાની છે. પાસિંગ સ્ટેટસ. હવે જુઓ, આ ખાસ છે. આમાં બે ઓપ્શન આવશે. પાસ છો કે એપિયરિંગ, તમે એપિયરિંગ કર્યું છે ડિપ્લોમા. તો જે લોકો 6 સેમેસ્ટરમાં ભણતા હોય એ લોકોએ એપિયરિંગ કરવાનું છે. જે લોકોને કેટી બાકી હોય ને જેને હજી એક્ઝામ આપી હોય એનું રિઝલ્ટ બાકી હોય એને એપિયરિંગ કરવાનું છે. જેને ગયા વર્ષે પાસ કરીને ટોટલ ડિપ્લોમા કમ્પ્લીટ કરી નાખ્યું છે એમને માત્ર અહીંયા પાસ કરવાનું છે. જેને ડિપ્લોમા પહેલા કમ્પ્લીટ કરી લીધેલું છે, એમાં કોઈ સબ્જેક્ટ બાકી નથી, બધામાં પાસ છે, તો એને પાસ કરવાનું છે. પણ અત્યારે જે 6માં ભણતો હોય અને અથવા તો એની કેટી બાકી હોય ને એને આપી હોય, એક્ઝામ આપી હોય અને એનું રિઝલ્ટ અવેટેડ હોય, આવવાનું હોય, તો એને ખાલી અત્યારે એપિયરિંગમાં લખવાનું છે. એપિયરિંગ કર્યા પછી પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું. જો એપિયરિંગ હોય તો પાસિંગ મંથ સિલેક્ટ કરવાનો મતલબ નથી. પાસિંગ યર તો તમારું કયું આવશે? 2025, કારણ કે 2025માં તમે પાસ થશો એટલે અહીંયા 2025 આવશે. એનરોલમેન્ટ નંબર તમારો નાખી દેવાનો છે, કે જે તમારો એનરોલમેન્ટ નંબર હોય એ અહીંયા પુટઅપ કરી દેવાનો છે. આ નાખી દેવાનું. હવે બોર્ડ ને યુનિવર્સિટી તમારી કઈ છે? તો જીટીયુ છે. ધારો કે જીટીયુ સિલેક્ટ કરી લેવાનું છે. બ્રાન્ચ તમારી કઈ છે? કઈ બ્રાન્ચમાં છો? બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તમે ધારો કે કોમ્પ્યુટરમાં હોય, સિવિલમાં હોય, મિકેનિકલમાં હોય. અહીંયા હું મારી બ્રાન્ચ સિલેક્ટ કરી લઉં છું, સિવિલ. ચલો, સિવિલ એન્જિનિયરિંગ મેં સિલેક્ટ કરી. તમે કોમ્પ્યુટરમાં હોય તો કોમ્પ્યુટર કરી શકો છો, આઈટીમાં હોય તો આઈટી કરી શકો છો. એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ. એક્ઝામનો સ્ટેટ તમારો કયો? તો ગુજરાત. એ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. હરિયાણા નથી કરવાનું ભાઈ. અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે. હા, ગુજરાત. પછી ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ તમારો કયો આવે? અમદાવાદ. ધારો કે જ્યાંથી તમે એક્ઝામનું ક્વોલિફિકેશન હોય તમારું. અમદાવાદ.
ચાલો અમદાવાદ સિલેક્ટ કરી લીધું. ચાલો હવે ઇન્સ્ટિટ્યૂટ નેમ, તમે કયા ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો? ગટુમાં. ગટુ. અરે તમારું જે ઇન્સ્ટિટ્યૂટ છે, ગટુ નહીં, તમારો ઇન્સ્ટિટ્યૂટ છે ધારો કે આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક છે, જીપી છે ધારો કે, જીપી પસંદ કરી લીધું. ચાલો ગવર્મેન્ટ પોલિટેકનિક લખી નાખવાનું અને આ બધી વિગતો ભરી જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું. ડુ યુ વિશ ટુ સેવ? યસ કરી દેવાનું. હવે જે યસ કરશો એટલે પ્રોસેસ થઈને તમને અહીંયા ખુલશે. જો હવે તમારું કેટલું કામ પતી ગયું. જુઓ હવે ખાલી 3 પતી ગયા. આ 3 પતી ગયા. આટલું ભરવાનું છે, આટલું કરવાનું છે કામ. હવે એક્ઝામ સેન્ટર લિસ્ટ, તો તમારે એક્ઝામનું સેન્ટર પસંદ કરવાનું છે. તો એક્ઝામ સેન્ટર માટે તમારે એ સિલેક્ટ કરવાનું છે તમારું પહેલું સેન્ટર. એક્ઝામ સેન્ટર સિટી 1 એટલે તમારો પહેલો પ્રેફરન્સ. જનરલી આપણે જો અમદાવાદના હોય તો અમદાવાદ, ગાંધીનગરના હોય તો ગાંધીનગર, અથવા તો સાબરકાંઠાના તો સાબરકાંઠા અને મહેસાણાના તો મહેસાણા. તો તમારે જો અમદાવાદ અહીંયા સિલેક્ટ કરી લેશું એક્ઝામ સિટી સેન્ટર. તમને એક બીજો ઓપ્શન આપશે કે એમાં ન મળે, ધારો કે જનરલી તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ ન મળે તો બીજું સેન્ટર તમે કયું પસંદ કરશો? તો બીજું ચોઈસ છે તમારું, ધારો કે અમદાવાદની બાજુમાં છે તમારું ગાંધીનગર, તો ગાંધીનગર સિલેક્ટ કરી લઈએ. તો એક્ઝામ સેન્ટર તો તમારે જો અમદાવાદના તો અમદાવાદ સિલેક્ટ કરી લો, અને આ બાજુનું સેન્ટર છે ગાંધીનગર, તો બીજું ઓપ્શન ગાંધીનગરનું આપી દો. અને ત્રીજા ઓપ્શન માટે ત્રીજું ઓપ્શન ધારો કે તમે આણંદ આપો છો તો આણંદ આપી દો. કે ત્રીજું મારે ધારો કે અમદાવાદ ના મળે, ગાંધીનગર ના મળે મને જગ્યા એક્ઝામ આપવાની, તો મને આણંદમાં મળી જાય. તો એ રીતનું કરીશું. તો આ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કર્યા પછી સેવ અને નેક્સ્ટ કરી દઈશું. અહીંયા ઓકે કરી અને સેવ અને નેક્સ્ટ કરી દઈશું. યસ, ડુ યુ વોન્ટ ટુ? હા ભાઈ, હા પાડીએ છે ભાઈ, સિલેક્ટ જ કરવું છે ને. ચલો ઓકે કર્યું, સેવ અને નેક્સ્ટ. ચલો સેવ અને નેક્સ્ટ કર્યું. ચલો બધા જોતા રહેજો ફોર્મ સરસ રીતે, ફર્સ્ટ ક્લાસ રીતે. હવે સેવ નેક્સ્ટ કરીશું એટલે અહીંયા આપણું જેટલા ક્લિક થઈ ગયા છે, જેટલું કામ થઈ ગયું છે એ આવશે. જો આવી ગયું ડેશબોર્ડ આપણું. ચલો એક્ઝામ સેન્ટર વાળું પતી ગયું. હવે કોન્ટેક્ટ ડિટેલ. તો કોન્ટેક્ટ ડિટેલ તો તમે જે ભરી હતી, તમારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ ભર્યું હતું, તમારે જોઈ લો ફરીવાર. એમાં કઈ સુધારા હોય તો એડિટ થઈ શકે છે, પણ ડિસ્ટ્રિક્ટ આ તે બધું જે નાખ્યું છે જોઈ લો. જો આમાં ઓલ્ટરનેટ ઈમેલ મેં 2 વખત અહીંયા ઓલ્ટરનેટ ઈમેલ નાખ્યો છે, હું કેન્સલ કરી દઉં. મારે નાખવો નથી, કારણ કે 2 સેમ ઈમેલ નાખવાનો મતલબ નથી. ચાલો ઓલ્ટરનેટ ઈમેલ મેં કાઢી નાખ્યો. પછી ઓલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર, એક તો કોન્ટેક્ટ નંબર છે, બીજો કોન્ટેક્ટ નંબર સેમ ના નખાય, એટલે આપણે એ કાઢી નાખીએ. ચલો એ કાઢી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દઈએ. ડુ યુ વિશ ટુ સેવ? યસ. ચાલો યસ કર્યું એટલે આપણે આગળ વધ્યા. હવે જુઓ તમારું આટલું બધું પતી ગયું, આ બધું પતી ગયું. હવે અપલોડ ડોક્યુમેન્ટ એન્ડ ઇમેજીસ, તો એના પર ક્લિક કરીશું એટલે ક્લિક કરેલું આવી જશે તમારો, ઓટોમેટિક જ આવશે. ઓટોમેટિક આવી જશે. તો જે તમારો ફોટોગ્રાફ જે તમે નાખ્યો છે, તમે પહેલા જોઈ લો, તમે ફોટોગ્રાફ નાખ્યો બરાબર છે, તમારો જ નાખ્યો છે ને? અહીંયા એકવાર ચેક કરી શકો છો. તમને એ બતાવી દેશે કે તમે શું અપલોડ કર્યું છે. આ કર્યું છે, આ મારો ફોટો તમારો નાખવાનો. ચલો એ તમે ફોટોગ્રાફ તો ઓકે છે. તમે આ બધા જ ક્લિક કરીને જોઈ શકો, અથવા તો એડિટ એન્ડ અપલોડ, રીઅપલોડ. જો તમારે એડિટ કરવો અને રીઅપલોડ કરો તો પણ અહીંથી કરી શકો છો. બરાબર છે, તો આ તમે ઓકે છે. ચલો એડિટ એન્ડ રીઅપલોડ કરી દઈશું. તમે ધારો કે એડિટ કરવો હોય અને અપલોડ ફરીવાર કરવો હોય તો કરી દઈશું. પ્રીવ્યુ એન્ડ અપડેટ. પછી જો ક્લિક હિયર ફોર વ્યૂ, એડિટ એન્ડ રીઅપલોડ, ફરીવાર અપલોડ કરી દઈશું. હવે જો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ બધા એક એક જોઈ અને સેવ કરતા જઈશું. આ આપણું એક સેવ કરી દીધું ધારો કે, તો આ તમારું સેવ થઈ ગયું. પછી પ્રીવ્યુ એન્ડ અપલોડ,
ધારો કે ચૂઝ ફાઇલ, તો અહીંયા આપણે ફાઇલ નાખવાની છે પીડીએફ. ધારો કે એક પીડીએફ ના ફોર્મમાં આપણે નાખી દઈએ. હવે જો તમારા ડોક્યુમેન્ટ જે છે એડિટ અને અપલોડ વાળું કામ પૂરું થઈ ગયું, કે એડિટ થઈ ગયા, અપલોડ થઈ ગયા, એટલે હવે પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિટ તમારું આખું પ્રિવ્યુ કરી દઈશું. કે જે એપ્લિકેશન છે તમારી આખી આમાં આવી ગઈ. યુઝર આઈડી તમારી આ છે, કેન્ડિડેટ નેમ છે, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, કેટેગરી તમારી, ડોમિસાઇલ, પછી ફિઝિકલી હેન્ડીકેપ નો, આ સર્વિસમેન નો, ટ્યુશન ફી વેવિયર યસ જ નાખવાનું, ફેમિલી ઇન્કમ 8 લાખ સુધીની બતાવવાની છે, પાસિંગ સ્ટેટસ એપિયરિંગ, પાસિંગ મંથ નથી બતાવ્યો કારણ કે જરૂર નથી, કારણ કે હવે થવાના છો. 2025 થશો. એનરોલમેન્ટ નંબર નાખી દો, બોર્ડ, યુનિવર્સિટી, બ્રાન્ચ નાખી દીધી, કયામાં એપ્લિકેશન છે, બીટેક બીમાં, એક્ઝામિનેશન સેન્ટર નાખી દીધા, તો કયું પહેલું અમદાવાદ છે તમારું, બધું ચેક કરી લેવાનું. હવે અમદાવાદ નાખ્યું છે, ગાંધીનગર સેકન્ડ નાખ્યું છે, આણંદ થર્ડ નાખ્યું છે, પછી તમારું એડ્રેસ આવશે, કોન્ટેક્ટ ડિટેલ આવશે, એડ્રેસ કયું નાખ્યું છે, પછી મોબાઈલ નંબર આવશે, ઈમેલ આઈડી આવશે. ઓલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર અને ઓલ્ટરનેટ ઈમેલ આઈડી નાખો તો નાખવાનો, નહીં તો નહીં નાખવાનો. પછી તમારું પરમેનન્ટ એડ્રેસ આવી ગયું. તમારા ડોક્યુમેન્ટ અહીંયા બતાવશે, બધા જ ડોક્યુમેન્ટ આવી જશે. અહીંયા જે તમે ડોક્યુમેન્ટ અંદર નાખ્યા એ બધા આવી જશે. બસ સેવ અને ફાઇનલ સબમિટ. હવે જો તમારું આ થઈ ગયું એ તમારે સેવ કરી લેવાનું. આઈ હિયર બાય, હા અહીંયા એક ટીક કરી દેવાનું, આઈ હિયર બાય ડિક્લેર ધેટ એ પર્ટિક્યુલર. અહીંયા ખાસ ટીક કરશો તો અહીંયા ખુલશે સેવ અને ફાઇનલ સબમિટ. તો સેવ અને ફાઇનલ સબમિટ, યસ ડુ યુ વિશ ટુ સાઇન ફાઇનલ સબમિટ, બસ ફાઇનલ સબમિટ તમે કરવા નાખી દીધું. ચલો હવે એપ્લિકેશન પ્રોસેસ સ્ટેટસમાં એપ્લિકેશન ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ ગયું, એપ્લાય તમારું કમ્પ્લીટ થઈ ગયું, ક્વોલિફિકેશન ડિટેલ કમ્પ્લીટ, એક્ઝામ સેન્ટર કમ્પ્લીટ, કોન્ટેક્ટ ડિટેલ કમ્પ્લીટ, અપલોડ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ, ફાઇનલ સબમિટ કમ્પ્લીટ. હવે ખાલી પે રજિસ્ટ્રેશન ફી એ બાકી રહ્યું છે, તો એ આપણે ભરી દઈશું. અહીંયા પે રજિસ્ટ્રેશન ફી પે કરશું, અહીંયા ક્લિક કરશું એટલે તમારે રજિસ્ટ્રેશન ફી માટેનું આવશે. પે રજિસ્ટ્રેશન ફી અહીંયા ક્લિક કરશું એટલે તમારો ગેટવે ખુલી જશે કે કઈ રીતે તમે પે કરવા માંગો છો. સિલેક્ટ ધ મોડ ઓફ પેમેન્ટ. ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તો ઓનલાઈન પેમેન્ટ તમારું કરવાનું છે, અને પે ફી કરશો એટલે તમારું ગેટવે ખુલશે. કોઈ પણ ગેટવે ઉપર કરી શકો છો. કેન્ડિડેટનું નામ, ફીની અમાઉન્ટ 250 રૂપિયા છે, ડેટ ઓફ બર્થ બધું બતાવશે. હવે તમારે જે ગેટવે થી કરવા માંગતા, ધારો કે એચડીએફસી, તારો એચડીએફસી થી કરવો એવું જરૂર નથી, પણ એચડીએફસી અહીંયા આપણને ગેટવે આપેલો છે, તો આપણે એના પર ટિક કરીને આગળ વધી જઈશું. હવે જો તમે કયા ક્રેડિટ કાર્ડ થી કરવા માંગો છો, તો અહીંયા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થી કરવા માંગતા તો ડેબિટ કાર્ડ અહીંયા ક્લિક કરી દો. નેટ બેન્કિંગ થી કરવા માંગતા તો નેટ બેન્કિંગ ની વિગત લખી નાખો, અને તમારું યુપીઆઈ પેમેન્ટ હોય તો યુપીઆઈ કરી દો. તમારો મોબાઈલ નંબર, યુપીઆઈ મોબાઈલ નંબર નાખી દો. 250 રૂપિયા તમે કરો, મેક પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને પેમેન્ટ થઈ જાય એટલે તમને રજીસ્ટ્રેશન નંબર આપી દેશે અને તમારી રજીસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થઈ જશે. તો આ રીતે આપણે આખું રજીસ્ટ્રેશન કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ. ડીડી સેટના કેમેસ્ટ્રીના આપણે ચેપ્ટરો ચાલુ કરીશું. બરાબર છે? ત્યાં સુધી એકદમ ભણવામાં લાગી જાઓ, જોરદાર લાગી જાઓ. આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી આપણે આંબાવાડીમાં આપણે ચાલે છે, એ તમને ખબર છે. એ આપણે ઓફલાઈન કરીએ છીએ. એ ફર્સ્ટ ક્લાસ તમને કરાવીશું, ડિટેલમાં કરાવીશું. આવો અને એકવાર મળો. બરાબર છે? જય હિન્દ, જય ભારત.